આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જયદીપ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આવતીકાલે 9 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમાવિષ્ટ 96 લોકસભા બેઠક પર મતદાન થશે, જેમાં ઉત્તર પ્રદેશની 13 બેઠકો, મહારાષ્ટ્રની 11, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની 8, બિહારમાં 5, ઝારખંડ અને ઓડિશાની 4 અને જમ્મુ કાશ્મીરની 1 બેઠક પર મતદાન યોજાશે. મતદાન સવારે 7 વાગે શરૂ થશે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. અંબાજીના સફેદ માર્બલને ઓફિસ ઓફ ધ કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ દ્વારા જીઆઈ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. પ્રાચીન સમયથી ધાર્મિક સ્થાપત્ય માટે પ્રસિદ્ધ અહીંના સંગેમરમરે દેશ વિદેશના સુપ્રસિદ્ધ મંદિરોની દિવ્યતા અને ભવ્યતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સમગ્ર વિશ્વમાં આજે માતૃદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે ઉજવાતો માતૃદિવસ માતા પ્રત્યેનો અહોભાવ અને ઋણ અદા કરવાનો દિવસ છે. આજના દિવસે બાળકો તેમના માતાને ફૂલ, કાર્ડ્સ કે પછી અન્ય કોઈ ભેટ સોગાદ આપીને માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. કચ્છમાં ભુજ સહિતના સ્થળોએ માતૃદિવસની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ભુજની જનરલ હોસ્પિટલના તબીબોએ સગર્ભા મહિલાઓ માટે ઉપયોગી સૂચનો કર્યા હતા. દેશના 2 સૌથી મોટા બંદર ડીપીએ કંડલા અને મુન્દ્રા પોર્ટ પર કસ્ટમને છેલ્લા 1 વર્ષમાં 57,000 કરોડની આવક થઈ હતી. ગત વર્ષે ભારતના 40% કાર્ગોનું વહન આ બંને બંદરો પરથી થયું હતું. ડીપીએ કંડલા પોર્ટથી ખાંડ, ચોખા, ઘઉં જેવી પેદાશોની નિકાસ સર્વાધિક થાય છે, તો ઓઇલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ, કોલસો, ખાતર, એલપીજીની આયાત કરવામાં આવે છે, જે થકી કસ્ટમ ડ્યુટી પેટે 18,000 કરોડની આવક થઈ હતી. ગઈકાલે જાહેર થયેલા ધોરણ 10 બોર્ડના પરિણામમાં 1, 2 કે 3 વિષયમાં અનુત્તીર્ણ વિદ્યાર્થી માટે આગામી સમયમાં પૂરક પરીક્ષા લેવાશે. પરીક્ષામાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ પણ આ કસોટી આપી શકશે. પૂરક પરીક્ષાના આવેદનપત્રો બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી ઓનલાઈન ભરવાના રહેશે. ઉમેદવાર માટે ફીની રકમ 1 વિષય માટે 145, 2 વિષય માટે 205 અને 3 વિષય માટે 265 રૂપિયા રહેશે. કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારે પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપી છે. તેમ છતાં પૂરક પરીક્ષા 2024 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ભુજમાં સરકારી પોલિટેકનિક કોલેજમાં ધોરણ 10 બાદ પ્રવેશ મેળવીને ઇજનેરી અભ્યાસ કરી શકાય છે. આ માટે 15મી મે સુધી ઓનલાઈન નોંધણી થઈ શકશે. કોલેજમાં સિવિલની સાથે કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિક, મિકેનિકલ અને માઇનિંગ ઇજનેરીમાં કુલ 420 બેઠક છે. પ્રવેશ મેળવવા માટે 15 એપ્રિલથી 15 મે સુધી વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પોર્ટલ ખુલ્લું મુકાયું છે. 15 મે સુધી નોંધણી થયા બાદ 23 તારીખે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડશે, જે બાદ તબક્કાવાર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વર્ષે 21 અને 22 મેના રોજ ગુડખરની ગણતરીમાં સૌ પ્રથમ વખત ટેકનોલોજીનો ઉપયોગ કરી કુલ 362 પોઈન્ટ પર ડ્રોન કેમેરા, જીપીએસ સિસ્ટમ, કેમેરા ટ્રેપ અને ઓનલાઈન પોર્ટલ દ્વારા ગણતરી કરવામાં આવશે. દર 5 વર્ષે ગુડખરની ગણતરી કરવામાં આવે છે અને છેલ્લે 2020માં થયેલી ગણતરી મુજબ ગુડખરની સંખ્યા 6,082 નોંધાઈ હતી. કચ્છના નાના રણનો કુલ વિસ્તાર 4,953 ચોરસ કિલોમીટર છે, જેમાં ગુડખર અભયારણ્ય આવેલું છે. રણની અંદર કેવી રીતે પ્રાણીની ગણતરી કરવી તે માટેની સઘન તાલીમ કર્મચારીઓને આપવામાં આવી હતી. ભુજમાં મતદાનના દિવસે મંગળવારે મહત્તમ તાપમાનનો પારો 43.5 ડિગ્રી થયા બાદ તેમાં ક્રમશઃ ઘટાડો થતાં ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ રહી છે. સરહદી જિલ્લાની તાસીર મુજબ મોડી રાત્રે વાતાવરણમાં શીતળતા પ્રસરે છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારે ગરમી અને ભેજ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. અને આ સાથે સમાચાર પૂરા થયા.